આ કોઈ ડસ્ટબિન નથી, આપણું ડસ્ટબિન અહીંયા ગોઠવેલા છે. નમસ્કાર મિત્રો, હાલમાં ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે. થોડા ટાઈમમાં આપણા પાલનપુર બનાસકાંઠાના જેટલા ફરવાલાયક સ્થળ છે ત્યાં પબ્લિક હજારોની સંખ્યા ફરવા જવાની છે. ને હું દરેક વ્યક્તિને કહીશ, તમે ફરવા આવો છો ને તો કચરો ના નાખો. અમે આજે બનાસકાંઠા ઇન્ફ્લુએન્સર પેજો બધા મિત્રો ભેગા થઈને લોકો સંદેશ પહોંચાડવા માંગે છે કે આપણે બનાસકાંઠાને સ્વચ્છ બનાવીએ અને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ. માત્ર બનાસકાંઠા નહીં, હરેક જગ્યાને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ. મિત્રો, અહીં હરેક જગ્યાએ ડસ્ટબિન અને કચરા ટેબલ રાખેલી છે, છતાં પણ અહીં હરેક જગ્યાએ કચરો મળે છે. લોકો શું કરે છે, અહીં આવે છે, બેસે છે અને કોઈ પણ વસ્તુ પડીકા લઈને આવ્યો હોય તે ખાય છે. તે ખાવા શું કરે છે, એ નાખી દે સીધા પાછળ. તમે જોઈ શકો છો અહીંયા કેટલો કચરો પાછળ ભેગો કરેલો છે. આ કોઈ ડસ્ટબિન નથી, આપણું ડસ્ટબિન અહીંયા ગોઠવેલા છે. જો નદીને ડસ્ટબિન બનાવશો તો કાલ ઉઠીને આપણને નુકસાન થવાનું છે. આ નુકસાન કોઈ એક વ્યક્તિને થવાનું નથી, બધાને થવાનું છે. મિત્રો, અમે દરેક ઇન્ફ્લુએન્સર બનાસકાંઠાના ભેગા થયા હતા અને આજે અમે આ સેવાનું કામ પૂરું કર્યું છે. અને અહીંયા આપણે બધા તમે ચહેરા જાણતા જશો. પાલનપુરના સારા એવા ઇન્ફ્લુએન્સર છે, બધા કન્ટેન્ટ ક્રિએટર ઇન્ફ્લુએન્સર છે. અમારા હરેકનો ઉદ્દેશ એટલો જ છે કે હરેક વ્યક્તિ પોતાના કચરો સાથે રાખે અને આપણા જગ્યાને સ્વચ્છ રાખે. બસ આટલો અમારો મુખ્ય ઉદ્દેશ છે. બોલો ભારત માતા કી જય.